ગુજરાતમાં 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। વિરાટનગરથી અમિત શાહે યાત્રાનો પ્રારંભ કરાવ્યો। નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ ઉપસ્થિત, વિવિધ ફોર્સના જવાનો હાજર। મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। વિરાટનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। વિરાટનગરથી અમિત શાહે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। હર ઘર તિરંગા યાત્રા સાથે 3 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી। સિમ્ફની લિમિટેડ એર કુલિંગ સોલ્યુશન્સમાં અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીએ તાજેતરમાં ગોવામાં 2 દિવસીય ચેરમેન ક્લબ 2023-24 ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટોચના વેપાર ભાગીદારોને નેતૃત્વ ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ઇવેન્ટમાં કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી અને સિમ્ફનીને વોટર હીટર કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી। સિમ્ફની લિમિટેડની ચેરમેન અચલ બકેરીએ જણાવ્યું હતું કે અમે સિમ્ફની સ્પા ગીઝર્સ રજૂ કરવા માટે રોમાંચિત છીએ। એક એવી પ્રોડક્ટ જે ગ્રાહકની જરૂરિયાતોની સમજ સાથે અમારી તકનીકી કુશળતાને જોડે છે। વોટર હીટિંગ સેગમેન્ટના નવીનતા અમારા ગ્રાહકોના વાળ અને ત્વચાની સંભાળ રાખતી વખતે આરામની ખાતરી આપતા સોલ્યુશન્સ પ્રદાન કરે છે। સિમ્ફની સૌના શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે એ જ અદ્યતન 9 લેયર પ્રોયોપોડ વોટર ફિલ્ટરેશન કારતૂસ પણ ધરાવે છે, જે ગ્રાહકો માટે કાર્યક્ષમ અને સસ્તું વિકલ્પ પ્રદાન કરે છે। સિમ્ફની સોલ રેન્જ મેટલ બોડી અને LED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં ઉન્નત પાણીની ગુણવત્તા માટે અદ્યતન પ્યુરોપોડ ટેકનોલોજી પણ શામેલ છે। એ જ વસ્તુઓમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત છે। ચોમાસાની ઋતુમાં ફૂડ વિભાગ દ્વારા દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે અને ત્યારે રાજકોટ શહેરમાં ફરી એકવાર આવી જે ઘટના સામે આવી છે। રાજકોટ શહેરમાં નાનખટાઈમાંથી માખી નીકળી છે અને ગ્રાહકે તેવા આક્ષેપ લગાવ્યા છે। રાજકોટના પાટીદાર ચોક પાસે બેકરીમાંથી અશોકભાઈ નામના વ્યક્તિએ નાનખટાઈ ખરીદી હતી, તો નાનખટાઈ ખાતા તેમાંથી માખી નીકળી છે। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો તેવો ગ્રાહકનો આક્ષેપ છે। માખી ચોટેલી તમે પાછી દેવાઈ ગયા, તો મેં એમને એવું કીધું કે આમાં માખી ને આવું બધું છે, કે કોઈ એક્સિડન્ટ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે કે મેં તો કાંઈ વાંધો નહીં। પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષામાં તો કાંઈ બોલ્યા નહીં ઘડી, કે તો વાંધો નહીં જાવ કે ભૂલથી થઈ ગયું છે કે આમાં એવું થઈ જાય ક્યારેક કે। તો નાનખટાઈમાંથી માખી નીકળવા મામલે બેકરી સંચાલકે ગ્રાહક પર આક્ષેપ કરતા કહ્યું છે કે નાનખટાઈ બદલી આપવા કહ્યું તો ગ્રાહકે રૂપિયાની માંગણી કરી હતી। નીકળી છતાં મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમારે શું કરવાનું છે, આનું તમને રિફંડ આપું અથવા તમારે કઈ વસ્તુ બીજી જોતી હોય તો એ આપું, તો એ ભાઈ સીધી મને ગુંડાગીરીની રીતે એવી રીતે કહેવા માંડ્યા। મેં એને પૈસા પણ પાછા આપ્યા, 100 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયા મેં રિટર્ન આપેલા, છતાં આવીને મને એમ કે એટલા વસ્તુ નહીં, 10,000 થી ઉપરમાં સેટિંગ થાય તો કરો, બાકી અમે મીડિયામાં આપી દઈએ છીએ। તો સમગ્ર મામલે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન બેકરી પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે। બેકરી પ્રોડક્ટ પર ઘટકોની માહિતી પણ આપવામાં આવી નથી। કુકીઝ છે, પછી ખારી છે, આ કોઈ પણ વસ્તુ ઉપર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના જે લેબલિંગ પ્રોવિઝનના જે નિયમો છે એ નિયમો મુજબ કોઈ પણ જાતનું લેબલિંગ નહોતું। ઇવન મેન્યુફેક્ચર યુનિટ છે તો મેન્યુફેક્ચર યુનિટના જે કાંઈ નોર્મ્સ હોય નોર્મ્સને એ લોકો ફોલો નહોતા કરતા, પ્રોડક્ટ વેચતા હતા। હવે વાત કરીશું અમદાવાદના બીમાર બ્રિજની। અમદાવાદમાં હાલ એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું ખોખલા બની ગયા છે અમદાવાદના બ્રિજ? અમદાવાદના કેટલાય બ્રિજ જોખમી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક બ્રિજમાં મસમોટા ગાબડા પડ્યા છે। ચોમાસા દરમિયાન કેટલાક જે બ્રિજ છે તે અત્યારે જાણે કે તૂટું કરતા હોય તેવા પણ દેખાઈ રહ્યા છે। તો કેટલાક બ્રિજમાં તિરાડો પડી ગઈ છે, ગાબડા પડ્યા છે અને
બ્રિજના જે સળિયા હોય તે પણ દેખાઈ રહ્યા છે. ક્યાંક સ્ટ્રક્ચર ખરાબ છે, ક્યાંક તિરાડો પડી ગઈ છે, ક્યાંક બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે. દયનીય હાલત છે અમદાવાદના બ્રિજની. અમદાવાદના સોલા બ્રિજના દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છે. તેજ રફતારથી જે ગાડીઓ સોલા બ્રિજથી નીકળે છે, પરંતુ જેવી થલતેજ તરફ પહોંચે છે ત્યાં જ અટકી જાય છે. કારણ કે ગાડીઓ અટકવાનું કારણ છે બ્રિજમાં પડેલા ભાગલા. બ્રિજ પર પડેલા બે ભાગ તંત્ર અને બ્રિજ બનાવનારની બેદરકારી છતી કરે છે. થલતેજ વિસ્તારથી ગોતા ઓવરબ્રિજ પાસે જતા આ બ્રિજ આમ તો કારગર સાબિત થયો છે, પરંતુ બ્રિજમાં પડેલા આ ભાગલા લોકોને થરથર કંપાવે છે. ક્યાંક આ બ્રિજ તૂટીને બે ભાગમાં ન વહેંચાઈ જાય તેવો ડર લોકોમાં છે. વાહન ચાલકો પણ ડરના માર્યા આ રીતે પસાર થાય છે. અમદાવાદ શહેરમાં નાગરિકોની સુખાકારી માટે ખાસ કરીને સોલા ઓવરબ્રિજને તૈયાર કરવામાં આવ્યો, જેને કારણે ટ્રાફિકની સમસ્યા તો હલ થઈ, પરંતુ આ જ ઓવરબ્રિજ અત્યારે જે હાલતમાં છે તે ખખડધજ હાલતમાં છે. આપ જોઈ રહ્યા છો જે બંને બ્રિજનો ભાગ છે તેમાં થીગડા મારવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે બ્રિજ છે તેના બંને વચ્ચેનો જે ભાગ છે તે ક્યાંક ને ક્યાંક તૂટી ગયો છે. તેને કારણે ખાસ કરીને અહીંથી પસાર થતા વાહનો છે ત્યાં થીગડા ઉપરથી પસાર થઈ રહ્યા છે. થીગડું પણ એ રીતે મારવામાં આવ્યું છે કે અહીં આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક બ્રિજ તૂટેલી હાલતમાં હોય તેવું બિલકુલથી દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિને લઈને ખાસ કરીને નાગરિકોની સુખાકારી માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો તેમાં આ પરિસ્થિતિ અને બ્રિજમાં માત્ર 3 જ વર્ષની અંદર ખાસ કરીને આ પ્રકારે સ્પાન અલગ થઈ જવાની જે પ્રક્રિયા છે તેને કારણે ખાસ કરીને આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર થયું હોય તેવું આ બ્રિજ છે તેની પરિસ્થિતિને કારણે જોવા મળી રહ્યું છે. જૂન મહિનાની અંદર વર્ષ 2021ની અંદર ખાસ કરીને આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થલતેજ અંડરપાસથી લઈને ખાસ કરીને સોલા ઓવરબ્રિજ અને ગોતા તરફ જવા માટે આ બ્રિજ છે ખૂબ જ કારગત પણ સાબિત થયો, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા બંને જે બ્રિજના ભાગ પડી ગયા છે અને બરોબર વચ્ચે થીગડું મારી દેવામાં આવ્યું છે તે આખરે ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ચાડી થઈ રહ્યું છે. કારણ કે આ પ્રકારના થીગડાને કારણે અહીંથી પસાર થતા લોકો છે તેને પરેશાની બિલકુલથી થાય અને સવાલ પણ ઉઠે કે આખરે આ બ્રિજની કામગીરી કેવી છે અને આ બ્રિજ કેટલા સમય સુધી આગામી સમયમાં ટકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ સાથે સૌથી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ એવો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે. ખોખલા બની ગયેલા બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી વાહન વ્યવહાર બંધ છે, પરંતુ વાહન ન ચાલતા હોવા છતાં હાલમાં આ બ્રિજ બન્યો છે જોખમી. બ્રિજ પર મોટી સંખ્યામાં ગાબડા પડી ગયા છે અને ચોંકાવનારી વાત તો એ છે કે હાલમાં બ્રિજનો એક ભાગ થોડો નમી પણ ગયો છે, જેથી બ્રિજની બાજુમાંથી પસાર થતા વાહન ચાલકો પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આ બ્રિજને લઈને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને જેમાં આ બ્રિજ નીચેથી પસાર થતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. બીજી તરફ આ બ્રિજને તોડવા માટેની કામગીરી પણ ટલ્લે ચડી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બ્રિજને તોડીને બનાવવા માટે 4થી વખત ટેન્ડર બહાર પડાયું અને એ માત્ર એક જ પાર્ટીએ ભર્યું હતું. જો કે હાલમાં આ બ્રિજ ખોખલો બની જતા લોકોને ડર લાગી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલો હાટકેશ્વર બ્રિજ, આ બ્રિજ છે છેલ્લા 3 વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે. અત્યારે આ બ્રિજની હાલત જુઓ તો અત્યારે આ બ્રિજ છે જે વાહન વ્યવહાર માટે ચાલુ હોવો જોઈએ છે, છેલ્લા 3 વર્ષથી બ્રિજ બંધ હાલતમાં છે. તેનું કારણ એ બન્યું છે કે જે પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, પરંતુ નવી વાત એ છે કે આ જ બ્રિજ ઉપર હવે ધીમે ધીમે ગાબડા પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે બ્રિજ એક બાજુથી નમી ગયો છે તેવો સોશિયલ મીડિયા પર પણ મેસેજ છે તે વાયરલ થયો છે. બ્રિજ પર અત્યારે અમે છીએ બરોબર વચ્ચે છીએ. આ બ્રિજનો આ એક ભાગ આપ જોશો તો તમને એવું લાગશે કે આ બ્રિજનો જે એક ભાગ છે સારો છે, પરંતુ અહીંથી શરૂઆત કરો અને અહીંથી જુઓ તો અહીં તમને બંને બ્રિજનો વચ્ચેનો જે ભાગ છે તે અહીં તૂટેલી હાલતમાં જોવા મળશે. અને આ પ્રકારની હાલતને કારણે નીચેથી ખાસ કરીને આ વિડીયો વાયરલ થયો છે, જેમાં બ્રિજથી નીચે જતી વખતે ખૂબ જ સાવધાન રહેવું, કારણ કે બ્રિજ એક બાજુથી નમી ગયો છે તેવો એક વિડીયો વાયરલ થયો છે. સૌથી મહત્વની વાત છે કે હાટકેશ્વર બ્રિજના મામલે
હવે ક્યારે નિર્ણય લેવાશે તે હજુ પણ સમય બતાવશે, કારણ કે ઘણો બધો સમય જતો રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ બંધ હાલતમાં છે. વાહન વ્યવહાર માટે ખૂબ જ મહત્વની વાત છે કે આ બ્રિજ ચાલુ હોવો જોઈતો હતો, પરંતુ ચાલુ નથી. આ પરિસ્થિતિ છે, બ્રિજ ક્યારે તૂટશે, ફરી બ્રિજ ક્યારે બનશે, અને જો આના હાલતમાં બ્રિજ રહેશે, કોઈ જાનહાનિ થશે તો આખરે જવાબદાર કોણ બનશે? કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જો કોઈ પણ વ્યક્તિ અમદાવાદમાં આવે અથવા તો અમદાવાદમાં રહેતું હશે તે અમદાવાદના હેલ્મેટ સર્કલથી અજાણ નહીં હોય, પરંતુ જાણીને ચોંકી જશો કે સર્કલ પાસે આવેલા બ્રિજની થઈ ગઈ છે દુર્દશા. હેલ્મેટ સર્કલ આમ તો પ્રાઇમ લોકેશન કહેવાય છે, પણ અહીં પણ બ્રિજના તૈયાર થયા બાદ સળિયા દેખાવાની શરૂઆત થઈ. બ્રિજની નીચે કેટલીક જગ્યાએ તિરાડો પણ જોવા મળે છે. કેટલાક સ્થળો પર બ્રિજનો આખો ભાગ તૂટી ગયો છે. અત્યારે હું અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે છું. હેલ્મેટ સર્કલ પર મારી પાછળ આપ જોઈ રહ્યા છો, આ બ્રિજ છે તે બ્રિજમાં સળિયા દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. તેમાંનો એક બ્રિજ એટલે અમદાવાદના હેલ્મેટ સર્કલ પર પાસે આવેલો આ બ્રિજ છે, તેને આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને સળિયા દેખાવાની તેની શરૂઆત થઈ ચૂકી છે. તેને કારણે આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને ઇન્સ્પેક્શન દરમિયાન સામે આવ્યું કે તેમાં રિપેરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ બ્રિજ પર આ પ્રકારની સમસ્યા છે તે બિલકુલથી જોવા મળે છે. ચાહે તે શિવરંજની બ્રિજ હોય કે પછી ઇસ્કોન બ્રિજ હોય કે પછી વાત હોય ખાસ કરીને શામલ બ્રિજની, આ પ્રકારની જે સમસ્યા છે તે શહેરની હવે સમસ્યા બની ચૂકી છે. કારણ કે ખાસ કરીને આવા પ્રકારના જે સળિયા દેખાય અને એમાં પણ આયુ મર્યાદા તેની વધારે કહેવામાં આવી હોય કે તે વધારે સમય સુધી ચાલશે, પરંતુ એવું થતું નથી. હાટકેશ્વર બ્રિજનો જે મુદ્દો ઉઠ્યો ત્યારબાદ અમદાવાદ શહેરના અનેક બ્રિજો છે તેનું એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને તે અંતર્ગત આ પ્રકારની જે સમસ્યા છે તે સામે આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો તેની આયુ મર્યાદા નક્કી કરવામાં આવી તો પણ ખાસ કરીને આયુ મર્યાદા પૂરી ન થઈ હોય છતાં પણ આ પ્રકારનું જે સમારકામ કરવું પડે તેની આખરે જરૂરિયાત શું એ વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો કે બ્રિજને વારંવાર ખાસ કરીને રિપેરિંગ કરવામાં આવે તેની જરૂરિયાત ઊભી થાય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના ઉસ્માનપુરાના અંડરબ્રિજમાં પણ અત્યારે તેના પણ હાલ બેહાલ છે. ચોમાસા દરમિયાન અહીં ખાડા પડ્યા છે, પણ સાથોસાથ વાહનો પછડાય તેવી સ્થિતિ થઈ ગઈ છે. અંડરબ્રિજની અવદશા કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદનો ઉસ્માનપુરા બ્રિજ કે જે ખાસ કરીને ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, એક તરફ બ્રિજ છે તેમાં તિરાડો છે તે પડી ગઈ છે અને તેનું ઇન્સ્પેક્શન થયું ત્યારે ખબર પડી કે આ પ્રકારની તિરાડો જો વધી જશે તો મુશ્કેલી સર્જાશે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો, આપણે એક અવાજ આવતો હશે, એ અવાજ ખાસ કરીને જે સ્પાન છે તે સ્પાન ખુલી ગયા છે અને તેને કારણે બંને બાજુથી જે વાહનો પસાર થાય છે તે વાહનો જોરથી અહીં પછડાય છે અને તેને કારણે આ સ્પાન છે તે ખુલી ગયા છે. બંને તરફ ઉસ્માનપુરા બ્રિજની, બંને તરફ ઉસ્માનપુરા અંડરપાસની બંને તરફ આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી રહી છે. કારણ કે આ બાજુ તો સૌથી વધારે મુશ્કેલી છે, પરંતુ તેની સાથે સામેની બાજુ પણ સૌથી વધારે મુશ્કેલી છે તે જોવા મળી રહી છે. જે લોકો ત્યાંથી પસાર થાય તે લોકોને સૌથી વધારે ખરાબ અનુભવ થતો હોય છે. એમાં બી વરસાદી સમયની અંદર જ્યારે ઉસ્માનપુરા અંડરપાસ બંધ થઈ જતો હોય છે અને એમાં પણ આ પ્રકારની સમસ્યા જ્યારે સર્જાતી હોય છે ત્યારે લોકો વધારે મુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ બ્રિજ પણ આપ જોઈ રહ્યા છો, તિરાડો પડી ગઈ તેવી હાલતમાં છે અને બીજી તરફ આ પ્રકારના સ્પાન ખુલી જવાને કારણે લોકો જ્યારે વાહન લઈને અહીંથી પસાર થાય ત્યારે તેમને ડર લાગે છે કે અહીં જે પ્રકારે આ સ્પાન ખુલી ગયા છે તો તેને કારણે લોકો ખાસ કરીને પસાર થાય છે, શું તેમનું વાહન અહીં નીચે પડી જશે કે કેમ? કારણ કે એ પ્રકારની સમસ્યા છે કે અમદાવાદના અંડરપાસમાં જોવા મળી છે અને તેને કારણે તંત્રએ આ વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મિહિર પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલની બદલી વરુણ કુમારની જગ્યાએ કલેક્ટર તરીકે મિહિર પટેલ કામ કરશે.